નમસ્કાર મિત્રો, તમારે કોઈ પણ સરકારી નોકરીની એક્ઝામ પાસ કરવી હોય, ક્રેક કરવી હોય તો હું તમને જે 7 સિદ્ધાંત આપું છું, જો એ 7 સિદ્ધાંત ઉપર તમે પ્યોરલી, પરફેક્ટલી, પ્રેક્ટિકલી પોતાની જાતને ટકાવી શકો અને 7 સિદ્ધાંતને ઓળખી અને સાચું અને દ્રઢપણે જો એની ઉપર કામ કરી શકો તો તમે 100% સફળ થાઓ. પહેલો છે ગોલ, કે તમે કઈ નોકરી લેવા માંગો છો, કઈ નોકરીની તૈયારી કરવા માંગો છો, શા માટે નોકરી લેવા માંગો છો અને તમારું એ નોકરી લઈ ગયા પછીનું ડ્રીમ શું છે. આ ગોલ નક્કી હોવો જોઈએ. તમારે પહેલાં ગોલ ક્લિયર કરવાનો છે. ફોર એક્ઝામ્પલ કે હું પોલીસની નોકરી લેવા માંગુ છું, બરાબર, કારણ કે હું એક 12 પાસ કર્યું છે, કોલેજ કરી છે, તો અત્યારની જે મારું ફેમિલીનું જે વાતાવરણ છે, હું જે વાતાવરણમાંથી મોટો થયો છું, મારી પાસે જ્યાં સુધીનું નોલેજ છે એ જોતાં મને એવું લાગે છે કે મને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી અને એ નોકરી મળી જાય તો મારી માટે સારી વાત છે. કારણ કે હું જીપીએસસી યુપીએસસીના સપના જોઉં એ વાત સાચી છે, પણ હું જે માહોલમાંથી આવ્યો છું, મારું જે કુટુંબમાં ઉછેર થયો છે, મને જે સંસ્થાઓમાંથી શિક્ષણ મળ્યું છે, બરાબર, અને એ ત્યાંથી ડાયરેક્ટ યુપીએસસીની એક્ઝામ પાસ કરવી એ એટલી બધી શક્યતાની વાત નથી, એટલી બધી સારી વાત નથી. એમ તો હું એક મારો ગોલ નક્કી કર્યો કે ભાઈ મારે પહેલાં શરૂઆતમાં કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરવી છે અને જો મેં એક્ઝામ નહીં પાસ કરી, પોલીસની એક્ઝામ પણ પાસ નહીં કરી, તો આવનારાના 2-3 વર્ષની અંદર એના કરતાં પણ સાવ નીચે મારું મોરલ જતું રહેશે. કારણ કે શું થાય ઘણી વાર કે વિદ્યાર્થીને વારંવાર અસફળતા મળે, વિદ્યાર્થી મેન્ટલી થાકી ગયો હોય, ઘરેથી પૈસાનો પ્રોબ્લેમ હોય, એટલે પછી એનું જે લેવલ હોય એના કરતાં પણ નીચે જતું રહે. તો એની પહેલાં તો હું ક્લાસ 3ની એક્ઝામ પાસ કરી લઉં અને મારો એક રસ્તો સિક્યોર કરી લઉં, એક ફાઇનાન્શિયલ સિક્યોર કરી લઉં, તો પછી મારી પાસે ક્ષમતા અને ટાઈમ હશે તો હું તૈયારી કરીશ. એમ તો એ તમે પહેલાં ગોલ નક્કી કરો કે મારે શેની તૈયારી કરવી છે, એમ બરાબર. એ ગોલ નક્કી થઈ ગયો પછી આવે ટાઈમ મેનેજમેન્ટ. બીજા નંબર ઉપર આવે ટાઈમ મેનેજમેન્ટ. આ ગોલને કેટલા વર્ષની અંદર મેળવવો છે, આ ગોલને મેળવવા માટે મારે મહિનાની અંદર, અઠવાડિયાની અંદર, દિવસોની અંદર અને એક દિવસની અંદર કેટલી કલાક વાંચવું પડશે. મારે મારા 24 કલાકના શેડ્યુલને કેવી રીતે ગોઠવીશ તો હું મેક્સિમમ ટાઈમ મારા રીડિંગમાં આપી શકીશ અને રીડિંગના માધ્યમથી હું મારા ગોલ સુધી પહોંચી શકીશ, બરાબર. આ ટાઈમ મેનેજમેન્ટ કરતી વખતે તમારા જે ટાઈમ વેસ્ટર કોઈ પણ હોય, સાધન હોય, મિત્રો હોય, ફ્રેન્ડ હોય, સગાવાલા હોય, કોઈ પણ વસ્તુ હોય, ટાઈમ મેનેજમેન્ટની અંદર તમારો સમય બગાડનાર તત્વને તમે તુરંત જ ડિલીટ કરી દો. એકવાર લિસ્ટ બનાવો કે મારો સમય કોણ બગાડે છે. હું 1 મિનિટ પણ એવા કામમાં સ્પેન્ડ નહીં કરું કે જે કામ મારા કરિયર રિલેટેડ ન હોય. હું દરેક વખતે કોઈ પણ કામ કરતા પહેલા હું મારી જાતને પ્રશ્ન કરીશ કે આ કામ કરવાથી મારા કરિયરને શું ફાયદો થવાનો છે. આટલો જો તમે કન્સિસ્ટન્સી સાથે સ્પેન્ડ કરો તમારા ટાઈમને તો તમે તમારા ગોલને અચીવ કરી શકો. ત્રીજા નંબર ઉપર આવે છે સ્ટ્રેટેજી, બરાબર. કારણ કે આ દુનિયાની અંદર તૈયારી કરવાવાળો વર્ગ તો લાખોમાં છે. તમે તૈયારી કરો છો, તમારા કરતાં પણ વધારે તૈયારી કેટલા ખૂણામાં બેસી અને વાંચવાવાળા વર્ગ છે. એમ માત્ર વાંચવાથી, ભણવાથી જો એક્ઝામની અંદર પાસ થવાતો હોત તો દરેક પ્રોફેસર આજે આઈએએસ ને આઈપીએસ અધિકારી હોત, દરેક પ્રોફેસર આજે કલેક્ટર હોત. ના, માત્ર વાંચવાથી, જ્ઞાન મેળવવાથી અધિકારી નથી બનાતું. તમારી પાસે સ્ટ્રેટેજી હોવી જોઈએ. કયા સમયે શું કરવું, કયા સમયે શું ન કરવું, ક્યાં શું કરવું, ક્યાં શું ન કરવું, કેટલું વાંચવું, કેટલું છોડવું, કઈ બુકમાંથી કેટલું વાંચવું, કઈ બુકમાંથી કેટલું ન વાંચવું, મારા કયા વિષય ઉપર કેટલી પકડ છે, મારા કયા વિષય ઉપર પકડ નથી, મારા પાકા વિષયને ટકાવી રાખવો, કાચા વિષયને પાકો બનાવવો. આવું જે આખું સ્ટ્રેટેજિકલી નોલેજ છે, સ્ટ્રેટેજિકલી જે તૈયારી છે, એક્ઝામ નજીક શું કરવું, એક્ઝામને વાર હોય ત્યારે શું કરવું, એક્ઝામને 10 મહિનાની વાર હોય ત્યારે કઈ તૈયારી કરવી, એક્ઝામ નજીક શું કરવું, આને કહેવાય સ્ટ્રેટેજી. તો એક્ઝામની અંદર પાસ થવાની તમારી પાસે સ્ટ્રેટેજી હોવી જોઈએ. જો તમારી પાસે સ્ટ્રેટેજી ન હોય તો તમે જે નોકરીની તૈયારી કરો છો એ ફિલ્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હોય, એ લોકોના તમે ઇન્ટરવ્યૂ જોઈ અને એ લોકો ઉપરથી તમે તમારી સ્ટ્રેટેજી નક્કી કરી શકો છો કે મારી સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી. 4 નંબર ઉપર આવે છે સિલેબસ. કોઈ પણ નોકરીની તૈયારી કરતા હોય, બરાબર, મારી પાસેથી મેં પોલીસની એક્ઝામ પાસ કરી છે એટલે તમને પોલીસના જ વધારે એક્ઝામ્પલ મળશે, પણ તમે જે નોકરીની તૈયારી કરતા હોય એનો તમને સિલેબસ ખબર હોવી જોઈએ કે હું જે એક્ઝામ આપવા માટે જઈ રહ્યો છું એ એક્ઝામની અંદર આટલા ટોપિક આવવાના છે. ફોર એક્ઝામ્પલ પોલીસ કોન્સ્ટેબલની અંદર 13 ટોપિક આવે છે કે ભાઈ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, કરંટ, કોમ્પ્યુટર, મેથ્સ, રિઝનિંગ, કાયદા, સામાન્ય જ્ઞાન, બરાબર. આવા ટોટલ 13 ટોપિક આવે છે. આ 13 ટોપિકની અંદર
હું કયા ટોપિકમાં પાકો છું, હું કયા ટોપિકમાં કાચો છું, એ ટોપિકની મારી પાસે બુક છે કે નહીં, એ ટોપિકમાં હું ડેલી કેટલી કલાક વાંચું છું, એ એક એક ટોપિકના મેં હજાર પ્રશ્ન પૂછાયેલા પ્રશ્ન જોયા છે, એ 5 પૂછાયેલા પ્રશ્નનો બુક છે મારી પાસે, એ ટોપિકમાં પ્રશ્ન પૂછાય તો મને આવડે, અંડરલાઇન કરી છે, રીડિંગ કરું છું, રિવિઝન કરું છું, આવું તમારે ખુદે નક્કી કરવાનું છે. બરાબર. તમે કોઈ વહીવટી લાઈનની એક્ઝામ આપતા હોય તો એમાં કેટલા સિલેબસમાં પોઈન્ટ છે, એ પોઈન્ટની સ્પેશિયલ મારી પાસે બુક છે, એ પોઈન્ટમાં પાછળના વર્ષમાં પૂછાયેલા 1000 પ્રશ્ન મારી પાસે છે. આને કહેવાય સિલેબસ. સિલેબસ તમે તૈયારી કરતા હોય, તમારા ડેસ્કબુક ઉપર સિલેબસ હોવો જોઈએ અને સિલેબસ રિલેટેડ જ તમારે તૈયારી કરવાની છે. જો તમને એક્ઝામનો સિલેબસ ખબર નહીં હોય તો તમે બહાર નીકળી જશો, તૈયારીની બહાર નીકળી જશો અને તમે ચોક્કસપણે તમારું રિઝલ્ટ નહીં મેળવી શકો. તમે તમારો સિલેબસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આવે છે મટીરિયલ. બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થીનું કહેવું એવું છે કે સાહેબ કયા વિષયમાંથી કયું મટીરિયલ વાંચવું. તો યાદ રાખજો, આ આખા ગુજરાતમાં, આખા ભારતમાં જે પણ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરતો હોય, દરેકે દરેક વિદ્યાર્થી એક જ પબ્લિકેશનની બુક નથી વાંચતો. હું તમને ચોખવટ કરું છું, કારણ કે તમારે પહેલાં એ નક્કી કરવાનું છે કે તમે જે સિલેબસમાં જે પોઈન્ટની બુક લેવા માંગો છો તો એવી બુક પકડો કે જે બુકમાંથી તમને ઊંડાણપૂર્વક નોલેજ મળી રહેતું હોય. બરાબર. કોઈ પણ સિલેબસમાં કોઈ પણ ટોપિકની બુક એવી પકડો કે તમને ઊંડાણપૂર્વક નોલેજ મળી રહે તો એ બુક તમારે લઈ લેવાની. એકવાર તમારું બુક લિસ્ટ બની ગયું, તમને બુક લિસ્ટ નક્કી કરવા માટે તમે વિદ્યાર્થીને પૂછો, સમજી લો કે તમારે અઠવાડિયા 15 દિવસની અંદર તમારે બુક લિસ્ટ કમ્પ્લીટ કરવાનું છે અને ત્યારબાદ બધી બુકો લેવા જવાનું છે. તો અઠવાડિયું 15 દિવસ તમે શોધ સંશોધન કરો, પૂછો કે ભાઈ આ વિષયમાં કઈ બુક સારી આવે છે, પાસ થયેલા વિદ્યાર્થીને પૂછો કે આ વિષયમાં કઈ બુક સારી આવે છે. બરાબર. યુટ્યુબમાં વિડીયો પરથી ગોતો ભાઈ કયા વિષયમાં કઈ બુક વાંચીએ. આવું 15 દિવસ બાદ તમે એક એક ટોપિકનું બુક લિસ્ટ બનાવી લીધું, પછી વારંવાર બુકને બદલવાની જરૂર છે નહીં. હા, કોઈ એવી બુક આવે કે ભાઈ આ બુકની અંદર સારું છે તો એને જોવાની છે, પછી આપણી બુકમાં ન હોય ને એ બુકમાં હોય તો એને થોડુંક તારવી લેવાનું, અલગથી લખી લેવાનું. પણ આપણે વારંવાર બુકો બદલાવાની નથી. પણ એ વસ્તુ તમને ચોક્કસ કહી કે સ્પેશિયલ ટોપિકની એક ટોપિકની તમારી પાસે એક બુક તો 100% હોવી જ જોઈએ. બરાબર. પછી આપણે એક બુકની અંદર કમ્બાઈન 4-5 સિલેબસ આપી દીધા હોય, એની અંદર પાસ થવાના ચાન્સ થોડા ઘટી જાય છે. બરાબર. એટલે તમારી અંદર મટીરિયલ પણ બહુ નક્કી કરે છે. અને છેલ્લે 6 નંબર ઉપર આવે છે રિવિઝન. બરાબર. કારણ કે આપણે માણસ છીએ, આપણા મગજની પણ મર્યાદા છે. આજે તમે જે વાંચ્યું હોય એ કાલે તમને 35% યાદ રહેવાનું છે, પરમ દિવસે 25% યાદ રહેવાનું છે અને અઠવાડિયા બાદ એ 5 થી 10% યાદ રહેવાનું છે. કોઈ પણ માણસ હોય. કારણ કે તમે એક ટોપિક વાંચો છો, બીજો ટોપિક વાંચો છો, આ 2 ટોપિકને મૂકીને જ્યારે ત્રીજો ટોપિક પકડશો ત્યારે પહેલો ટોપિક ભૂલાઈ ગયો છે. દરેકે દરેક વ્યક્તિ સાથે આવું થાય. એટલે મેક્સિમમ તમારે રિવિઝન કરવાનું છે. આખા દિવસની 8-10 કલાકમાંથી ઓછામાં ઓછી 1 થી 2 કલાક તમારે રિવિઝનમાં આપવાની છે. પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે તમારે પેપર પ્રેક્ટિસ અને માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે. કોઈ પણ તમારે નવા ટોપિકને પકડવાનો નથી. અને મેક્સિમમ સફળતા પાસ કરનાર લોકો જે છે એ રિવિઝન વારંવાર કરવાથી જ લોકો પરીક્ષામાં પાસ થાય છે. તમે જ્યારે એક્ઝામની અંદર પેપર દેવા માટે જાવશો, 4 ઓપ્શન આવે છે, એમાંથી તમને ખબર છે કે 2 સાચા, 2 નથી આવતા, 2 માંથી કયું આવે છે એ ખબર નથી, એનો મતલબ તમારું રિવિઝન કાચું છે. બરાબર. તો બને એટલું તમે સ્ટ્રિક્ટલી મેક્સિમમ રિવિઝન કરો. અને છેલ્લે 7મું આવે છે ડિસિપ્લિન. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિપ્લિન. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ઓફ સક્સેસ ફોર સ્ટુડન્ટ ઇઝ અ ડિસિપ્લિન. કારણ કે ડિસિપ્લિન જે છે એ વિદ્યાર્થીને સફળતા સૌથી વધારે લઈ જાય છે. ડિસિપ્લિન નામની વસ્તુ એ છે કે વિદ્યાર્થીને સિદ્ધાંત હોવા જોઈએ કે મેં નક્કી કર્યું છે કે 2 વર્ષની અંદર મારી માટે, મારી જિંદગીની અંદર વાર, તહેવાર, લગ્ન, પ્રસંગ, ભાઈબંધ સર્કલ કાંઈ વસ્તુ નહીં આવે. માત્ર ને માત્ર મારે તૈયારી કરવાની છે, બેસ્ટ રીતે દિવસ રાત મહેનત કરવાની છે અને મારા સરકારી નોકરીની તૈયારી કરવાની છે અને સરકારી અધિકારી બનવાનું છે. આની વચ્ચે કોઈ બાધા આવે તો તમારે ડિસિપ્લિન સાથે ચેડા કરવાના નથી. તમારે તમારા નૈતિક સિદ્ધાંત સાથે ચેડા કરવાના નથી. તમે સમજી લો કે આજે 1-2 કલાક તમે વેસ્ટ કરી છે તો એ 1-2 કલાક પાછી બીજા દિવસે કેચઅપ કરવાની તમારી અંદર તાકાત હોવી જોઈએ. ક્યાંય ખોટો ટાઈમ બગાડવા જવાનો નથી. આખો દિવસનું રીડિંગ સિવાય આપણી પાસે એક્સક્યુઝ હોવા જ ન જોઈએ. હા, માનું છું કે મહિનાની અંદર 30 દિવસની અંદર 4-5 દિવસ એવા હોય કે જે તમે તૈયારી ન કરી શકો. અને દરેકે દરેક વિદ્યાર્થી જો તૈયારી કરે છે, દરેકે દરેકને નેગેટિવ થોટ્સ આવે જ છે, નિરાશા આવે જ છે, ફેલ્યુરનો ડર લાગે જ છે. તમે તૈયારી કરો છો, તમને ફેલ થવાના ડર લાગે છે, મહિનાની અંદર 4-5 દિવસ નિરાશ થઈ ગયા છો, કાંઈ સૂઝતું નથી, કંટાળો આવે છે, ટાઈમ બગડે છે, તો તમે યોગ્ય દિશા ઉપર છો. ઇલાજની જરૂર એને છે કે 30 દિવસ જેને મોટિવેશન રહે છે. બરાબર. એટલે એ તો દરેકે દરેક વ્યક્તિ પાસે સાચા છે. પરંતુ બની શકે એટલી આપણે મેક્સિમમ ટાઈમ ડિસિપ્લિન સાથે આ તૈયારીમાં આપવાનો છે કે જેથી કરી આપણે જે સપનાને પૂરું કરવા ઈચ્છીએ છીએ એ સપનું આપણે પાસ થઈ શકે. અને છેલ્લે કે અગર आपने अपने आप को एक्सेप्ट कर लिया
तो दुनिया के पास और कोई ऑप्शन नहीं होगा आपको एक्सेप्ट करने के अलावा। थैंक यू।